નમસ્કાર મિત્રો, યંત્રો અને વર્કશોપની સલામતી. મિત્રો, આપણે ક્યારે પણ કોઈપણ વસ્તુને આપણે દુકાનની અંદર, ક્લાસની અંદર કોઈપણ વસ્તુ આપણે રાખીએ છીએ તો એની સલામતી વિશે પણ આપણે ઘણું બધું જાણીએ છીએ. હવે મિત્રો, નંબર 1માં છે કોઈપણ મશીન ચાલુ કે બંધ કરવાનું શીખ્યા પછી જ ઓપરેટ કરવું. એટલે મિત્રો, આપણે કોઈ વસ્તુને આપણે ચાલુ કરીએ છીએ મિત્રો, તો કેવું હોય છે કે કોઈ મશીન ચાલુ રાખીને બહાર જતા રહે છે. ક્યારેક એના લીધે કંઈક અકસ્માત થવો, યંત્રોની સલામતી એટલે કે કાળજી નથી લેતી, આખો દિવસ મોટર ફરતી રહે છે, એના લીધે એ મોટર પણ એનું પુલિંગ ખરાબ થઈ જાય છે મિત્રો. એ જ રીતના નંબર 2 પર છે બંધ મશીન પર જે તે સૂચનવાળું લેબલ લગાવવું. એટલે કે મિત્રો, તમને ખબર છે કોઈ પણ આપણે લેબની અંદર 30 મશીનો છે. હવે 30 મશીનોથી અંદર આપણે કદાચ 5 મશીનો ના ચાલતા હોય તો પણ આપણું બની શકે. એટલા માટે આપણે જે તે મશીન ઉપર લેબલ લગાવવું જોઈએ છે. હવે મિત્રો, નંબર 3, કોઈપણ મશીનમાં સામાન્ય કરતાં જુદો અવાજ આવે ત્યારે શું કરવું. મિત્રો, તમને ખબર છે કે આપણે ક્લાસની અંદર કોઈ ટીચર હોય છે, કોઈ ઇન્સ્ટ્રક્ટર હોય છે, યા તો પછી આપણો ફિટર હોય છે. જો આપણા મશીનની અંદર કોઈપણ વસ્તુ આપણું ખરાબ થઈ ગયું હોય તો આપણે પહેલાં શું કરવું જોઈએ કે આપણા સંબંધિતને જાણ કરવું જોઈએ. બરાબર છે મિત્રો. એ જ રીતના નંબર 4માં છે સમયાંતરે મશીનનું ગ્રેસિંગ, ઓઇલિંગ વગેરે મરામત કરવી. જો મિત્રો, આપણે કોઈપણ મશીનને આપણે 8 કલાક ચાલુ કરીએ છીએ, 16 કલાક મશીનને ઓપરેટ કરીએ છીએ, તો મશીન કન્ટિન્યુ ચાલુ રહેવાથી કદાચ એની અંદર ઓઇલ પૂરું થઈ ગયું હોય. એટલા માટે આપણે 1 વીકની અંદર સમયે આપણે ઓઇલિંગ પણ કરવું પડે છે મિત્રો. નંબર 5, મશીનનો બેદરકારીપૂર્વક ઉપયોગ ન કરવો તેમજ શક્તિ ઉપરાંતનું કામ પણ ન લેવું. મિત્રો, તમને ખબર છે આપણે કોઈ પણ વસ્તુ ચાલુ કરીએ છીએ, ધારો કે હું બાઇક લઈને જાઉં છું, તો કદાચ એ 60 મિનિટ યા તો પછી 1 કલાક યા તો વધારે પડતું બાઇક ચલાવીએ છીએ તો એની અંદર પણ મોટર બધી ગરમ થઈ જાય છે, એનું એન્જિન ગરમ થઈ જાય છે. એટલે એને થોડું આરામ પણ મિત્રો આપવું પડે. જેવી રીતના આપણે કે કોઈ કંપનીની અંદર મશીનો કામ કરતા હોય તો કદાચ 8 કલાક, 16 કલાક યા તો 24 કલાક કામ ચાલુ રહ્યું હોય મિત્રો, તો આપણે એને અમુક સમયે રેસ્ટ પણ આપવું પડે છે. જેમ કે 1 કલાક કે 2 કલાક આપણે બંધ પણ રાખવું પડે છે મિત્રો. એ જ રીતના નંબર 6, મશીન પર જે તે સૂચનવાળું લેબલ લગાવવું. મિત્રો, તમને ખબર છે કોઈ પણ મશીન હોય તો એમની પર આપણે 100% લેબલ લગાવવું જ પડે કે જેનાથી આપણને ખબર પડે છે કે કયું મશીન ચાલુ છે અને કયું બંધ છે. નંબર 7, મશીન ચાલુ કરી દૂર જવું નહીં. મશીન ચાલુ કરી સંપૂર્ણ બંધ થાય પછી જગ્યા છોડવી. મિત્રો, આપણે કોઈ પણ વસ્તુ, હવે ધારો કે મારે પ્રેસ મારવું છે, પ્રેસ મારવા વગર હું મશીનને સ્ત્રીને ચાલુ કરીને હું બીજી જગ્યાએ કદાચ જાઉં છું તો મારે પ્રેસનું બટન બંધ કરવું પડે. જો મશીનને પ્રેસને બંધ નહીં કરું તો પણ કાપડ બળી જવાનો ભય રહે છે. એટલા માટે એ થઈ ગયું પછી એને વ્યવસ્થિત જગ્યા પર મૂકવું પડે છે મિત્રો. નંબર 8માં છે ઓઇલ, ગ્રીસ વગેરે ધોરાય નહીં એ રીતે સલામત જગ્યા. જો મિત્રો, આ ઇમેજની અંદર તમને બધું બતાવેલું છે કે ઓઇલ કઈ જગ્યા પર મૂકેલું છે, ગ્રેસિંગ કઈ જગ્યા પર મૂકેલું છે, જે તે સામાનો કઈ રીતના મૂકેલું છે, એ ભાઈએ કેવી રીતના ફેરેલું છે. એટલે કોઈ પણ વસ્તુની આપણે સલામત રીતે રાખવું પડે છે મિત્રો. બરાબર છે.